થઈ ગયું। નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે મોટા સકપર ગામની અંદર આપણે આવી ગયા છે। ફિલ્ડ છે જીરાની અને નામ છે જીતુભાઈ મૂળજીભાઈ વૈષ્ણવ। અને આપણે જીરાની અંદર હજી સુધી આપણે જીતુભાઈને પૂછી કે આ છે હુકમની રાણી અને આ છે સ્ટીકર વેસ્ટિંગ એગ્રી 82નું સ્ટીકર। આ જીરાની અંદર એકવાર આપણે જ્યારે બગાડ હતો ત્યારે આનો ક્રિપ્ટોવાળાનો મેક્સ કોમ્બો માર્યા પછી જે જીરું જાતું હતું એ ફરીથી રિકવર થઈ ગયું અને થીપ્સ કથેરી લીલી પોપટી મચ્છી ગળો અને છોડનો વિકાસ એ માટે આ છે હુકમની રાણી। તો જીતુભાઈને પૂછે આપણે, જીતુભાઈ આમાં તમે જે રાઉન્ડ માર્યા છે કઈ કઈ દવાના 2 રાઉન્ડ માર્યા છે? આ હુકમની રાણી ને ટીકર ને બે આ એક જ દવા ઓનલી ફોર તમે વાપરી છે, બરોબર। બીજી દવા વાપરી નથી અને વાપરવાના નથી, કારણ કે આનું રિઝલ્ટ એટલું સરસ છે કે છોડને માર્યા પછી આની ગ્રીનરી આનો વિકાસ અને કોઈ પણ જીવાત બધી 2 કલાકમાં સાફ થઈ જાય છે અને છોડનો સારો એવો વિકાસ થાય છે। દવા એક કામ અનેક, જીવાત કોઈ પણ હોય જો સાફ થઈ જાય તો જ આ, નકર ના। તો ખેડૂત મિત્રો આપણે ફરીથી આ તમે જીરાનું ફિલ્ડ બતાવી શકો છો કે આ છે જીરાનું ફિલ્ડ અને આ ઝૂમ કરી અને આ મોટા સકપર ગામની અંદર આપણે આ જીરાના ફિલ્ડમાં આવ્યા છે। જીતુભાઈ આપણું જે જીરાનું દિવસ કેટલા થયા? દિવસ તો 11મા મહિનામાં વવાણું એટલે મહિના ઉપર થઈ છે। આ 1 મહિનાનું જીરું થયું અને જ્યારે પસાટના ભાગમાં આપણે છે આમાં થોડોક બગાડ હતો અને મેક્સ કોમ્બો ક્રિપ્ટોવાળાનું આમાં મારેલું છે તો એ બગાડ ઊભો રહી ગયો છે અને આ તમે જોઈ શકો છો આ જીરું 1 મહિનાનું આડેગાડે શું છે। બીજી કોઈ પણ સ્પ્રે માર્યો નથી અને બીજો મારવાના નથી। જે થીપ્સ ગળો લીલી પોપટી મચ્છી કોઈ પણ જીવાત હોય, જીવાત બાબતથી એક જ દવા, જીવાત ગમે તે હોય સાફ થઈ જાય તો જ આ, નકર ના। તો આજની તારીખ છે 4/1/26ના ફિલ્ડ ઉપર આપણે આવી ગયા છે। આપણી સાથે જીતુભાઈના ભાગ્યા પણ છે અને આ છે જીરાની ફિલ્ડ। જય જવાન જય કિસાન।